ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એમાં પ્રકરણ 17 જીવન નિર્વાહ એના વિશે આપણે અભ્યાસ કરીશું. પરંતુ એનો જે બીજો ટૉપિક છે કે ગામડાનું જીવન, એના વિશે આપણે અભ્યાસ કરીએ તો એ પહેલાં તમને જે આપણે પ્રસ્તાવના હતી એની થોડીક પુનરાવર્તન કરી લઈએ. તો પ્રસ્તાવનામાં આપણે શું જોયું હતું? તો કે જીવન નિર્વાહ એનું ટાઇટલ છે. તો જીવન નિર્વાહ તમે કોને કહો છો? તો જીવન નિર્વાહ એક એવી વસ્તુ છે કે જેમ કે તમારી નાની મોટી રોજબરોજનો આપણો ખોરાક, પોશાક, રહેઠાણ, ભણતર, આરોગ્ય, દરેક વસ્તુની આપણે જરૂરિયાત હોય છે. તો એ જરૂરિયાતો આપણને બજારમાંથી ઉપલબ્ધ થાય છે. બરાબર છે? તમારે કપડાં લેવા હોય, ચંપલ લેવા હોય, કોઈ બુક્સ લેવી હોય, બીમાર થઈએ તો ડૉક્ટર પાસે જઈએ, દવા લેવી હોય, તો એ બધી જ વસ્તુ આપણને માર્કેટમાંથી મળે છે. પણ એ દરેક વસ્તુ માટે આપણે શું ચૂકવવું પડે છે? પૈસા ચૂકવવા પડે છે. તો આપણે પૈસા ક્યાંથી મળે છે? તો કે આપણે જે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ એમાંથી તમારા કોઈ પપ્પા હશે કે કોઈને મમ્મી હશે, બરાબર, તો એ લોકો દુકાનમાં જતા હશે, પોતાની શોપ હશે, નોકરી કરતા હશે, વ્યવસાય કરતા હશે, જે કરતા હશે એમાંથી એને પૈસા મળે છે. તો એ પૈસાથી જ તમારી જરૂરિયાતો બધી પૂરી થાય છે, જેને આપણે જીવન નિર્વાહ કહીએ છીએ. તમને મેં આગળ પણ કીધું હતું કે આપણો દેશ છે ને ગામડાઓનો બનેલો દેશ છે. કારણ કે શહેરોની સંખ્યા ઓછી છે, ગામડાઓની સંખ્યા વધુ છે. પરંતુ ધીરે ધીરે ગામડાઓ તૂટતા જાય છે અને શહેરોમાં વસ્તી ગીચતા વધતી જાય છે. રાઈટ? તો આગળ આપણે જોયું હતું કે આપણા દેશમાં 5,000 જેટલા શહેરો છે અને 27,000 જેટલા ગામડાઓ છે. તો આજે આપણે આગળનો જે ટૉપિક છે એમાં જોઈશું કે ગામડાનું જીવન. જો શહેરોમાં તો આપણે બધા રહીએ જ છીએ એટલે તમને બધાને ખ્યાલ છે કે શહેરોનું જીવન કેવું હોય છે. હવે આજે આપણે જે અભ્યાસ કરીશું એ ગામડાનું જીવન છે. તો અહીંયા જે વાત થાય છે એ બનાસકાંઠા જે જિલ્લો છે એનું એક ગામ છે ડીસા. તમને બધાને ખબર છે કે બનાસકાંઠા જિલ્લો એનું જે ડીસા ગામ છે, આપણે ઘણીવાર બટેટા લેવા જઈએ છીએ તો એ લોકો એમ કહે છે કે જો અહીંયા બટેટા છે ને એ ડીસાના છે. કેમ? તો કે ડીસાના બટેટા સૌથી વધારે વખણાય છે. આપણે કેમ કેસર કેરી હોય તો આપણે કહીએ છીએ ને કે જૂનાગઢની કેસર કેરી વખણાય છે, તો એવી જ રીતે અહીંયા ડીસાના બટેટા છે એ ખૂબ ફેમસ છે. તો અહીંયા ડીસા શહેર છે એનાથી થોડુંક દૂર એક નાનકડું ગામ આવેલું છે. એ નાનકડું જે ગામ આવેલું છે એનું નામ છે રાણપુર. એ નાનકડા ગામનું નામ શું છે? રાણપુર ગામ છે. બરાબર છે? તો એ રાણપુર છે, અહીંયા મોટે ભાગે બધા ખેતીવાડી કરે છે. તમને બધાને ખબર છે ગામડાઓમાં કાંઈ મોલ ને એવું બધું હોતું નથી. હવે તો ઘણા બધા ગામડાઓ સુધરી ગયા છે, પણ મોટા ભાગે એ લોકો ખેતી અને પશુપાલન એટલે શું? ઘેટા, બકરા, ગાય, ભેંસ એ બધાને પાળે અને એમાંથી દૂધ, એનું ઊન એ બધું જે મળે એનું એ લોકો વેચાણ કરીને પૈસા કમાય. તો આ બધા મોટા ભાગે ખેતી સાથે જોડાયેલા હોય છે અને પશુપાલન કરે છે. પછી ખેતરમાં કામ કરતાં એમને ઘણીવાર વધારાનો સમય મળે છે, કારણ કે તમને ખબર છે કે ખેતી છે એ અમુક સમય એની વાવણી કરવાની હોય, પરંતુ અમુક સમયે એની વાવણી કરવાની રહેતી નથી. તો એ જ્યારે ફ્રી હોય છે, કામ નથી હોતું, ત્યારે એ લોકો શું કરે છે? તો કે ખેતીના ઓજારો બનાવે છે. બરાબર? કારણ કે ખેતીમાં પણ ઓજારો હોવા જોઈએ તો આપણે ખેતી સરળતાથી કરી શકીએ. એવી જ રીતે એ લોકો કપડાં સીવવાનું પણ કામ કરે છે. હવે એક તો એવા છે કે જે પોતે ખેતી નથી કરતા પણ ટ્રેક્ટર ચલાવે છે. એટલે શું કે માની લો કે ઘણા ખેડૂત એવા હોય જેની પાસે ટ્રેક્ટરને એવું ના હોય, તો એને ખેતર ખેડવું હોય તો એ જે ભાઈ ટ્રેક્ટર ચલાવતા હોય એ પૈસા લઈને એનું ખેતર ખેડી આપે છે. અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે બાજરી, જો આપણે વાત કરીએ તો સૌથી વધારે ગુજરાતમાં બાજરીનું ઉત્પાદન થતું હોય તો એ બનાસકાંઠા જિલ્લો. અને બનાસકાંઠાનું જે શહેર છે એ ડીસા, ત્યાં આગળ બટેટાની ખેતી થાય છે. તો અહીં ગામ નાનું છે, પરંતુ ગામની અંદર દરેકે દરેક સગવડ મળી રહે છે. અહીં વાળ કપાવવા હોય, દાઢી કરાવવી હોય, પછી તમારે બૂટ ચંપલ લેવા હોય, કપડાં લેવા હોય, ક્યારેક બીમાર પડીએ તો દવા લેવી હોય, તે દરેકે દરેક વસ્તુ આ ગામ અને એની આસપાસના ગામમાંથી મળી રહે છે.
અને આસપાસના જેટલા ગામડાના લોકો છે એ મોટા ભાગે બટેટા અને બાજરીની જ ખેતી અહીંયા કરે છે, કારણ કે અહીંની જે જમીન છે એમાં આ બંને પાક સારી રીતે લઈ શકાય છે. હવે અહીંયા જ ગામમાં દરજી મળી રહે, સુથાર, લુહાર, દરેકે દરેક સગવડ ટૂંકમાં અહીંયા મળી રહે છે. અને બધા જ એમના જે ગામના છે ખેતી અને ખેતમજૂરી સાથે, જેને પોતાની જમીન હોય એ ખેતી કરે છે, જેને પોતાની જમીન નથી હોતી તો એ બીજાના ખેતરમાં ખેતમજૂરીએ જાય છે, એને પૈસા મળે છે. તો એ રીતે અહીંયા મોટાભાગના લોકો છે ખેતી સાથે જોડાયેલા હોય છે. હવે અહીંયા ગામનો એક યુવાન હતો, તો એને એવું લાગ્યું કે બધા ભાઈ ખેતી તો કરે જ છે, પણ હું કંઈક બધાથી અલગ કરું. તો એના માટે એ શું કરે છે તો કે એ છે એ ચા નાસ્તાની દુકાન કરે છે કે લાવો ને ભાઈ બધા ખેતી તો કરે જ છે તો હું કંઈક અલગ કરું. એટલે એ ચા નાસ્તાની ખેતી કરે, ચા નાસ્તાની હોટલ ખોલે છે, દુકાન બનાવે છે. અને ગામના લોકો અહીંયા બધા જ ચા નાસ્તો કરવા ઊભા રહે છે. એટલે ટૂંકમાં ગામમાં બધી જ વસ્તુની સગવડ આપણને મળી રહે છે. કેટલાક ખેડૂતો 12 માસ શાકભાજીની ખેતી કરે છે, કોઈ દાડમની ખેતી કરે છે, તો કોઈ બીજા ફળ ઉગાડે છે, ફળ ફૂલની ખેતી કરે, શાકભાજીની ખેતી કરે. ટૂંકમાં અહીંયા કહેવાનો મતલબ એમ જ છે કે ગામમાંથી જ આપણને બધી જ સુવિધાઓ સગવડ મળી રહે છે. પણ છતાંય આજે માનવીનો વિચાર એવો છે કે શહેરોમાં જ સગવડ છે, પરંતુ હકીકતમાં તમને અત્યારે આપણે વાત કરીએ કોરોનાના મહામારીના સમયમાં, તો અત્યારે આપણને બધાને આપણું ગામ યાદ આવે છે. કેમ તો કે ગામડામાં વસ્તી ઓછી હોય, વાતાવરણ સ્વચ્છ હોય, ભીડભાડ ઓછી હોય, તો આ મહામારીનો ભોગ પણ ઓછા લોકો બને છે, બરાબર છે. અને આજકાલ તો ગામડાઓ પણ આપણે બધા જોઈએ છે ઘણા બધા સુધરી ગયા છે. આપણા કરતાં પણ અમુક ગામડાઓ તમે જોવા જાઓ એટલી બધી સુખ સગવડ હોય છે કે આપણને એમ થાય કે અહીંનું જીવન શાંતિવાળું છે, રાઈટ. તો આ ગામ એવું છે કે ત્યાં બધી જ સુવિધાઓ મળી રહે છે. હવે ગામડામાં જે છે શ્રમ કાર્ય અને એનું જીવન કેવું હોય છે, રાઈટ. તો અહીંયા એક ગ્રામીણ જીવન છે એમની વાત કરીએ તો એક મધુબા હતા, એ ગામડામાં રહેતા હતા, એ માલપુર ગામમાં રહેતા હતા અને એ જ ગામમાં એમના લગ્ન થયા હતા. ગામના મોટા ભાગના ખેડૂતના ખેતરમાં એમના પતિ જે છે એ ખેતી કરવા જાય છે, બરાબર. એટલે મધુબા છે એ માલપુર ગામના જ હતા અને જે માલપુર ગામના હતા એ જ ગામમાં એમના લગ્ન થયા હતા. અને મોટા ભાગના ખેડૂતમાં ખેતરમાં તે એમના પતિ જોડે, એટલે કહેવા શું માંગે છે જો વાક્ય સમજો કે મધુબા હતા એમના લગ્ન એ માલપુર ગામમાં જ થાય છે અને એમના પતિ જેટલી ખેતમજૂરી મેં તમને આગળ કીધું કે જેને પોતાનું ખેતર હોય એમાં ખેતી કરે અને ઘણાને જમીન ના હોય તો એ બીજાના જે ખેતર છે એમાં મજૂરી કામ કરવા જાય, જેને ખેતમજૂરી કહેવામાં આવે છે. તો એ ખેતમજૂરીમાં પોતાના પતિ સાથે એને મદદ કરવા જતા હતા. હવે તમે સમજી શકો એટલે ડબલ આવક થાય. એમના પતિ કરે એ અને મધુબા કરે એને પણ પૈસા મળે છે. એ આખો દિવસ મજૂરી કરે, સવારે 8 વાગે ઘરનું નાનું મોટું કામ પતાવી લે. તમને ખબર જ છે ઘરમાં આપણે રસોઈ, કપડાં, વાસણ, કચરા પોતા, ગામડાઓમાં તો ફળિયા વારવાના હોય, પછી જો ઢોર ઢાંખર રાખ્યા હોય તો એનું વાસીદું ને એવું કરવાનું હોય, તે બધુંના કામ પતાવી દે છે અને બંને જણા મજૂરીએ જાય છે. તેમને 2 છોકરીઓ હતી અને બંને હવે ગામડામાં તો તમને ખબર છે કે સરકારી સ્કૂલોમાં જ લગભગ બધા બાળકો ભણતા હોય છે. તો એ બંને દીકરીઓ સ્કૂલની સરકારી શાળામાં ભણે છે. તે મોટા ખેડૂતના ખેતરમાં મજૂરી કરે છે. મોટા ખેડૂતનું નામ મોંઘજીભાઈ હતું. શું હતું ખેડૂતનું નામ? મોંઘજીભાઈ. અને મોંઘજીભાઈને ત્યાં આ મધુબા અને એમના પતિ બંને મજૂરી કામ કરતા હોય છે. તેમને 20 એકર જમીનનું ખેતર હતું. એટલે મધુબા અહીં કામ કરે અને પોતાનું ગુજરાન ચલાવે છે. સવારે 8 વાગ્યાથી તો સાંજના 4 વાગ્યા સુધી એ ખેત મજૂરી કરે. ખેતરમાં તે વાવેતર કરે, નિંદામણ કરે. વાવેતર એટલે શું કે આપણે જે પાક લેવો હોય એને પહેલાં જમીનમાં વાવવી પડે. જેમ કે આપણા ઘરે તમારે ફૂલ ઉગાડવા હોય તો ફૂલને તમે વાવો છો ને તો ફૂલ ઉગે છે. એમ એક પાક જે લેવો હોય, જે ઉગાડવું હોય એને વાવે છે. અને નિંદામણ એટલે શું કે વધારાનું આજુબાજુમાં જમીન હોય એટલે ઘાસ ઉગી નીકળે, વધારાની વનસ્પતિ ઉગી નીકળે તો એને કાપી નાખે, એને નિંદામણ કર્યું કહેવાય. અને બીજું કામ પણ કરે. એમ આખો દિવસ મધુબા મજૂરી કરે ત્યારે સાંજે એમને પગાર મળે, એટલે કે વેતન મળે, રોજે રોજનું રોજ મળે.
રોજ કાંઈ ખેતરનું કે મજૂરીનું કામ ન મળે. હવે આ ખેતરનું કામ તો કેવું હોય બેટા કે સિઝન હોય ત્યારે મળે, પછી માની લો કોઈ 2 મહિના વચ્ચે ખેતર પડ્યું રહે તો એમને કામે બોલાવતા નથી. જેટલા દિવસ એ કામ કરે એટલા દિવસનું જ એમને વળતર મળે. 2 દિવસ રજા લે તો એને 2 દિવસનો કંઈ પગાર મળતો નથી કે કોઈ મજૂરી મળતી નથી. એટલે ટૂંકમાં રોજે રોજનું કમાય અને રોજે રોજનું ખાવાનું. જો વચ્ચે 2-4 દિવસ એમને કામ ન મળે તો એમને પગાર કે વેતન બંધ થઈ જાય છે, રાઈટ. તો એક વખત એમને આખો દિવસ કંઈ કામ જ ન મળ્યું, પછી એ સમયે કારણ કે સિઝન નહોતી એટલે એમને કામ ન મળ્યું, હવે ઘરમાં પૈસા વગર તો ચાલે નહીં. એટલે એ સમયે લવજીભાઈ પાસેથી, કોની પાસેથી તો કે લવજીભાઈ પાસેથી એમણે પૈસા ઉછીના લીધા. નાની દીકરી બીમાર પડી હતી એટલે એમને પૈસાની ખૂબ જરૂર હતી, કારણ કે દવા તો લાવવી પડે એટલે એમને પૈસાની ખૂબ જરૂર હતી. એટલે લવજીભાઈ હતા એમની પાસેથી એમને પૈસા લીધા અને આ પૈસા પરત ચૂકવવા જરૂરી હતા. એ સમયે એમને કામ ન મળ્યું, આ કારણે લવજીભાઈને પૈસા પાછા આપવા માટે, હવે કોઈ વ્યક્તિ હોય એમને આપણે મુદત આપીએ કે ભાઈ 1 દિવસ 2 દિવસમાં હું તમને પૈસા પાછા આપી દઈશ. હવે એ તો સમય આવે એટલે આપણે આપવા જ પડે. હવે એમને કોઈ કામ મજૂરી કામ મળ્યું નહીં એટલે એમની પાસે પૈસા હતા નહીં, તો એમને શું કર્યું તો કે પોતાની દીકરીની દવા કરાવવા માટે એમને પૈસા ઉછીના લીધા હતા. કામ ન મળ્યું એટલે એમને પોતાને પગમાં જે પહેરેલા ઝાંઝર હતા એ વેચી દીધા. આવું કેટલીય વખત બન્યું કે પોતાની પાસે હોય દાગીનો ત્યાં સુધી માણસ વેચે, પછી એક સમય તો એવો આવે કે આપણી પાસે દાગીનો ખલાસ થઈ જાય. તો ખેતરમાં મજૂરી કામ ન હોય ત્યારે બીજાના ખેતરમાં કે પથ્થરની ખાણમાં મજૂરી કામ કરે. હવે જ્યાં સુધી નાની ઉંમર હતી ત્યાં સુધી તો એમને મજૂરી કામ કર્યું, પરંતુ હવે જેમ જેમ મોટી ઉંમર થાય ત્યારે માણસ બહુ કામ કરી શકતો નથી અને જે મજૂરી કામ કરતા હોય એમની પાસે એટલા પૈસા ના હોય કે પોતાના પાછલી જિંદગી માટે એટલે કે ઘડપણ માટે પૈસા બચાવીને રાખી શકે. તો હવે એમની ઉંમર થઈ ગઈ એટલે એમનાથી મજૂરી કામ થતું નહોતું, તે ખૂબ થાકી જતા હતા. પરંતુ મધુબાના જે પતિ હતા ને એમને ખૂબ ઘરકામમાં મદદ કરતા હતા, કારણ કે બંને જણાની ઉંમર થઈ ગઈ હતી. હવે મધુબાએ પણ એમને જીવનમાં ખૂબ મદદ કરી હતી, કારણ કે એમની સાથે સાથે મજૂરી કામ કરતા. તો એમના પતિ છે એ પણ એમને ઘરકામમાં મદદ કરે અને સાંજે ઘરે આવે અને ઘરનું કામ કરે, ભોજન બનાવે અને જમે. તો આવી જિંદગી ગામડાના લોકોની હતી. મધુબાના જીવન આમ વિચારો તો ઘણું સંઘર્ષમય છે. તો આના ઉપરથી આપણે એવું શીખી શકીએ, રાઈટ, કે મજૂરી કામ કરવું ખરાબ નથી બેટા. આપણે ભણીએ ને તો આપણને ખૂબ સારી નોકરી મળે છે. તો સારી નોકરી કરતાં ને એમના ફાયદા તમને ઘણા બધા હોય. આ મધુબાને શું પ્રોબ્લેમ થયો કે જ્યારે કામ ના મળે ત્યારે પગાર ના મળે, ઉંમર થઈ તો પેન્શન ના મળે, બરાબર, છૂટા થાય તો કોઈ વળતર મળે નહીં. તો અત્યારે હું તમને આના ઉપરથી એ સમજાવવા માગું છું કે જીવનમાં ભણતરનું કેટલું બધું મૂલ્ય છે. જો તમે સરસ ભણશો, કોઈ ડૉક્ટર બનશો, એન્જિનિયર બનશો, વકીલ બનશો, સારા શિક્ષક બનશો, સારા પ્રોફેસર બનશો, રાઈટ. તો જીવન છે બેટા, કોને ક્યારે મુશ્કેલી આવે છે કોઈને કહીને આવતી નથી. તો એવા સમયે જો તમે ભણેલા હશો તો તમને જો એક વસ્તુ છે, જે અત્યારે મહેનત કરશે, તમે બધા અત્યારે વિદ્યાર્થી અવસ્થામાં છો, અત્યારે તમે 10, 11, 12 વર્ષના છો બધા, બરાબર છે. જો અત્યારે 12 થી 22 વર્ષ, 10 વર્ષ તમારે સરસ ભણવાનું છે, 10 થી 12 વર્ષ, રાઈટ. તો તમે અત્યારે 10 થી 12 વર્ષ જો ખૂબ સરસ મહેનત કરીને ભણશો, મોજ શોખ ઓછા કરશો, ટીવી ઓછું જોશો, મોબાઈલ ઓછો રમશો, રાઈટ, તો તમારું ભવિષ્ય બહુ સારું બનશે. તો તમને સારી કંપનીમાં જોબ મળશે, તમે સરસ નોકરી કરી શકશો, સારો પગાર મળતો હશે. તો તમારા ફેમિલિયરને, તમારા પેરેન્ટ્સને, તમને પોતાને કંઈ દુઃખ પડશે નહીં. આવું મજૂરી કામ આપણે કરવું પડશે નહીં. તમને સારી નોકરી હોય તો તમને રજાનો ફાયદો મળે, તમને પેન્શન મળે, તમે છૂટા થાવ તો તમે પીએફના પૈસા આવે. આ બધું હું તમને એટલા માટે સમજાવું છું, તમારે ભણતરમાં નથી આવતું, પણ આ તમારા જીવનનું એક શિક્ષણ છે, બરાબર છે. અત્યારે તમે ક્લાસમાં રૂબરૂ નથી, પણ હું એવું સમજું છું કે તમે બધા મારી સામે જ બેઠા છો, એમ કહીને આ વાતો તમને સમજાવું છું કે બેટા જીવનમાં ભણજો. કદાચ તમારી પાસે 2 જોડી કપડાં ઓછા હશે, 2 જોડી ચંપલ ઓછા હશે તો ચાલશે, પણ ભણતર નહીં હોય તો નહીં ચાલે. અને હવે આવનાર સમયમાં ભણતરની ખૂબ કિંમત છે, બરાબર. તો અત્યારે તમારી પાસે સમય છે, 6ઠ્ઠા ધોરણથી તો કોલેજ સુધી ખૂબ મહેનત કરો
અત્યારે 10 વર્ષ મહેનત કરશો